તો મિત્રો આ કૂવો નથી પણ એક જળ અમૃત છે। તો પહેલાં આ જુઓ દોસ્તો, તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ શ્રી ચૂડા ચોકડી। તો ત્યાં તમે જોઈ શકો છો, આપણે ત્યાં ચરમાળા દાદાનું મંદિર છે અને નાળિયેરની પ્રસાદી રૂપે રેકડીઓ ઊભી છે અને ધજા ફરકી રહી છે દાદાની, ચરમાળિયા દાદાની। તો તમે જોઈ શકો। જય શ્રી ચરમાળિયા દાદા, સૌનું ભલું કરજો। તો મિત્રો એવા પત્રિકા લગાવવામાં આવ્યા છે અને દરવાજાની ઉપર મેળી છે અને આ જૂનો અડીખમ દાદાની ધજા માટેનો લાકડાનો ખૂટો ખોડેલો છે અને આ ચરમાળિયા દાદાની જગ્યા છે જે ખૂબ જ વિશાળ છે, તમે જોઈ શકો છો। જુઓ દોસ્તો, 2 માળની અને આ મંદિરની એક્ઝિટ બાજુમાં નાની ડેરી છે અને સામે ચરમાળિયા દાદાની બેઠક, એટલે કે દાદા બાપુ માટે જે શણગાર કર્યું છે તે ખૂબ જ સારું છે। જય શ્રી ચરમાળિયા દાદા। તો તમે જોઈ શકો છો, અવનવા રજવાડી તોરણ દ્વારા દાદાનો શણગાર કરવામાં આવ્યો છે જે ખૂબ જ સરસ લાગી રહ્યો છે। તો દોસ્તો આ છે દાદાનું મંદિર જે તમે જોઈ શકો છો, જે બહારથી નાનું છે પણ ભક્તોની ભીડ ઘણી થાય છે। તો દોસ્તો આપણે રાત્રિના સામે અત્યારે આવીએ છીએ। તો જય શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ અને સામે છે શ્રી ચરમાળિયા દાદા, જે આખા ગામનું નાગ કહેવાય બાપુ। અને આ દાદાની રજા લીધા વગર, એટલે કે પગે લાગ્યા વગર કોઈ લગ્નનું નવું જોડકું અહીંયાથી જતું પણ નથી, પગે લાગીને જ તે હંમેશા જાય છે। તો દોસ્તો આ છે નાનો પથ્થર જ્યાંથી તિલક માટે તિલક કરે છે બધાને, ચંદનનું ઘસી ઘસીને ત્યાંથી પછી કપાળે છે। તો આ છે મંદિરની પાછળની નાની ડેરી, જ્યાં દોસ્તો દાદા દૂધ પીવે છે ને પીવા પણ આવે છે। આપણું ભક્તિ તરીકેનું કોઈ સારું મંતવ્ય હોય તો દાદા પરચો પણ આપે છે। તો જય શ્રી ચરમાળિયા દાદા। અને મંદિરની એક્ઝિટ બાજુમાં શ્રીફળ વધેરાય છે જે તમે જોઈ શકો છો। અને દોસ્તો આ બહારથી થોડુંક દૂરથી દાદાના મંદિરનો નજારો, તો આપણે હવે જો દાદાનો ધજાગરનો ધજા ફરકી રહેશે દાદાની। જય શ્રી ચરમાળિયા દાદા। તો હવે આપણે બહાર જઈએ અને તમને જે મેન વાવ એટલે કે કૂવો છે તેનો તમને મુલાકાત કરીએ। તો દોસ્તો આ બહારનો નજારો છે, તમે જોઈ શકો છો। દાદાની બહાર કાલે પાંચમ છે એટલે ડેકોરેશન કરવામાં આવ્યું છે। તો જુઓ તો દોસ્તો તમે, આપણે એક મંદિરની એક્ઝિટ બાજુમાં એક જૂનું ઘર જેવું છે, ત્યાંથી રસ્તો જાય છે। જુઓ દોસ્તો, અસલ રહેવા માટેની જગ્યા છે બાપુ માટે, જ્યાં પંડિત છે તેની માટે, મહારાજ હોય તેની માટે। તો તેની એક્ઝિટ બાજુમાં જ જ્યાં રસોડું રાખેલું છે કાલે પાંચમનું જમણવાર માટે, ત્યાં જ બાજુમાં એક્ઝિટ આ કૂવો છે જે તમે જોઈ શકો છો। જુઓ દોસ્તો, કે એવું કહેવામાં આવે છે કે આ પાણીથી ખરજવો, ધાધર, કોઈ દુખાવો હોય તો આ કૂવાના પાણીથી મટી જાય છે। તો દોસ્તો તમે જોઈ શકો છો કે આ પાણી માટે લોકો દૂર દૂરથી આવે છે ને તે કોઈ બોટલ અથવા કે 5 લીટરનું કેન કોઈ વસ્તુ ભરી જાય છે અને પાણીથી અસર પણ થાય છે। તો દોસ્તો તમે આ જોઈ શકો છો વાવને। જુઓ દોસ્તો, તો દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા। બાય।
तो यार बस आज के लिए सिर्फ इतना ही। अब अगर तुम लोग को वीडियो पसंद आई ना तो यार लाइक मारो, कर दो यार, तुम्हारे पैसे थोड़ी ना कट रहे, कर दो। अब अगर तुम लोग नए हो तो यार सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ मैरी गो राउंड खेलो या फिर टीपी टीपी टैप, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। बाय।